અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત. પકડાયેલા તાંત્રિક નવલસિંહ ચાવડાએ મોટો ધડાકો કર્યો હતો. મરતા પહેલા 12 જેટલી હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત તેના દ્વારા કરવામાં આવી. મરતા પહેલા પોતાનું પાપ પોલીસને જણાવીને આ તાંત્રિક ગયો છે. પોતાના જ પરિવારના 3 લોકોની તેણે હત્યા કરી હતી. અમદાવાદમાં 1 સાથે સુરેન્દ્રનગરમાં 3, પડધરીમાં 3 હત્યા કરી હતી. અંજારમાં 1, વાંકાનેરમાં અને 3 પોતાના જ પરિવારના સભ્યોની તેણે હત્યા કરી. તેના દ્વારા કબૂલાત કરવામાં આવી છે. વધુ માહિતી મેળવીશું. ઉમંગ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાયા છે. ઉમંગ, અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિક જેનું પોલીસ કસ્ટડીમાં મોત, એ પહેલા તેણે ઘણી બધી કબૂલાત કરી હત્યાને લઈને. ચોક્કસથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે સિરિયલ કિલર આપણે સાંભળ્યા છે, પરંતુ આ તો તાંત્રિક હતો કે એક પછી એક એણે 12 હત્યાઓ કરી નાખી હતી અને પોતાના જ પરિવારના 3 સભ્યોની છે એને તાંત્રિકે નતા છોડ્યા. 12 હત્યાઓ જે છે એમાં 12 હત્યામાં અસલાલીમાં 1, 3 સુરેન્દ્રનગરમાં, 3 પડધરીમાં, 1 અંજારમાં અને 1 વાંકાનેરમાં અને 3 પોતાના જ પરિવારના સભ્યોની હત્યા કરી નાખ્યા. તાંત્રિક છે એ લગભગ 5 દિવસ પહેલા સરખેજ પોલીસ જે છે એને પકડ્યો હતો. ચાંગોદરનો એક વેપારી છે તેને પોતાની જાળમાં ફસાવ્યો હતો અને 1ના 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપી હતી. અને જો કે સદનસીબે જે ચાંગોદરના જે વેપારી મૂળ વઢવાણના છે તે બચી ગયા હતા અને ખાસ કરીને આ જે તાંત્રિક છે એ પણ વઢવાણનો છે. પકડાયા પછી 2 દિવસ પહેલા જ સરખેજ પોલીસ વઢવાણ પણ ગઈ હતી, તેના ઘરે પણ ગઈ હતી ને ત્યાં પણ રિકન્સ્ટ્રક્શન છે પોલીસ થકી કરવામાં આવ્યું હતું. અને જ્યારે પૂછપરછ પોલીસ કરી રહી હતી, કોર્ટ પાસેથી રિમાન્ડ મેળવી અને સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આ તાંત્રિક એક બે નહીં પરંતુ 12 હત્યા છે એ કાળી મેળી વિદ્યાના આધારે કરી નાખી છે. લોકોને ફસાવતો હતો, 1ના 4 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપતો હતો અને ત્યારબાદ લોકોને કેમિકલ એક પ્રકારનું પીવડાવી અને તેની હત્યા કરી નાખતો. એટલે એક તાંત્રિક મરતા પણ ખુલાસો કરી ગયો છે. પોલીસ કસ્ટડીની અંદર જ કસ્ટોડિયલ ડેથ હોવાની શક્યતાઓ છે પણ જોવાઈ રહી છે. 16 સિવિલ અને ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તાંત્રિક છે તેના મૃતદેહને અસવરા પીએમ રૂમમાં લઈ ગયા છે અને પીએમ રૂમની કાર્યવાહી પણ તેની જે પીએમ કરવાની કાર્યવાહી છે એ શરૂ કરી દેવામાં આવી છે. અને વધારે માહિતી છે 3 વાગે પોલીસ છે કે શું વધારે ખુલાસા પૂછપરછમાં કઈ રીતે આ મર્ડર કરતો હતો, કેવી લાલચો આપતો હતો અને ખાસ કરીને કેવી રીતે લોકોને પોતાની જાળમાં લેતો હતો, એ તમામ ખુલાસા છે પોલીસ થકી કરવામાં આવશે. પરંતુ મહત્વની વાત કે ગુજરાતની અંદર તાંત્રિક વિદ્યાની અંદર 12 લોકોના મૃત્યુ આજે ચાવડા જે છે નવલસિંહ ચાવડા તેણે કર્યા છે અને એ મરતા કબૂલાત કરતો ગયો છે. અને ખાસ મહત્વની વાત એ કે પોતાના જ પરિવારના 3 લોકોની હત્યા પણ છે આ નવલસિંહ ચાવડાએ કરી હતી. અને કસ્ટોડિયલ ડેથ પહેલા જ એટલે કે એ તબિયત એની જે લથડી પૂછપરછ કરી અને ત્યારબાદ એની તબિયત છે લથડી હતી, તેને હોસ્પિટલ ખસેડે પહેલા જ ક્યાંક પોલીસ સ્ટેશનની અંદર તેનું મૃત્યુ થયું હોય તેવી પણ શક્યતાઓ છે અને ત્યારબાદ તેને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો અને હાલ છે અસારવા સિવિલમાં તેને ખસેડવામાં આવ્યો છે. પરંતુ આ તાંત્રિક વિદ્યાની અંદર લોકોને ફોસલાવી અને પોતાની જાળમાં લેતો હતો અને 1ના 4 ગણા રૂપિયા કરી આપવાની આ જે નવલસિંહ ચાવડા છે વાત કરતો હતો. અને ત્યારબાદ એમને લોકોને ભેળ્યું અને કામ ન થાય અથવા તો જે પણ લોકો એની પાસે આવે મોસ્ટલી છે આ પૈસાવાળા લોકોને પોતાનો ટાર્ગેટ કરતો હતો, તેમની પાસેથી પૈસા પડાવતો હતો. અને આ બધી તાંત્રિક વિદ્યામાં લોકોએ હવે એ ધ્યાન રાખવાનું છે કે આવા ભૂવા તાંત્રિક કે જે લોકો તમને લોભામણી લાલચો આપતા હતો એકા ડબલ, કારણ કે વાત ક્યારેય શક્ય થવાની નથી. લોકોએ પણ ધ્યાન રાખવું પડશે. જો કે આ ચાંગોદરનો જે વેપારી હતું એના બુદ્ધિમત્તાના આધારે તાંત્રિકનો આખો ભાંડાફોડ થયો હતો લગભગ એકાદ અઠવાડિયા પહેલા અને સરખેજ પોલીસે છે તેને પકડી લીધો હતો અને વઢવાણની અંદર પણ છે રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ પહોંચી હતી. આ ભૂવો જે તાંત્રિક છે નવલસિંહ ચાવડા તેના ઘરે પણ પહોંચી હતી ને ત્યાં આગળ પણ માતાજીનો જે મઢ હતો તે તમામ તપાસ છે એ પણ પોલીસ થકી કરવામાં આવી હતી. રાધા જી ઉમંગ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.